દેવી દશામાં, હે દુખિયાની બેલી દશામાં, આ જગમાં તારા સિવાય મારું કોઈ નથી. મારી રક્ષા કરજો દશામાં, મારી રક્ષા કરજો. જય હો દશામાં. ઓ ભાઈ કોક ઘેર છે? 2 દિવસથી ખાધું નથી. ખાવાનું હોય તો આપો ને, હાલો ને હોય તે. જય માતાજી. જય માતાજી. અરે અરે બકાઈ નથી, બેહે અંદર ચા. ના, મારે અહીંયા જ બેસવા પડશે. અહીં જ બેહું છે? હા. લે ભાઈ, અડધામથી તને અડધું આલું. મારી જોડે ખાવાના ઠેકાણા નથી, પણ માતાજી તને ઘણું આલે. લે ભાઈ, તું ખા. તારા હવે ભીખ મોગી નહીં ખાવું ને, તારા ભણવાના દિવસો છે. મારો કોઈ નથી એટલે મારે ભીખ માંગીને જ ખાવું પડે છે. માફ કરજે ભાઈ. તો હું માતાજી બધું ઘણું છે. મારી દશામાં પણ બધું તમારે જે ઝૂંપડું છે ને એમ બદલે બંગલો બનાવેલ છે. જય દશામાં. ઓ જય દશા. हेलो, अरे ड्राइवर तारा हजू કેટલી વાર છે? તને ખબર નહીં કે મારે કેટલા કામ છે આજે? હું કે તારા જેવો નવરો નથી. ટાઈમસર આવવાનું રાખ, નહીં તો તને બી છૂટો કરી દઈશું. પીડા ક્યાં સંતાઈને બેઠો છે? નીકળ બહાર. જો તારો બાપ આવીને ઊભો છે, નીકળ બહાર, નીકળ. શેઠ જય માતાજી. તારી માતાજી તારી પાસે રાખ. અને ક્યારનો કહે હતો તું? હું અંદર જ હતો શેઠ. તને સંભળાતું નથી? તમારી બૂમ વાગતા જ હું આવી ગયો બહાર. બરાબર છે. શું થયું મારા પેમેન્ટનું? તમારું પેમેન્ટ તો મેં ચૂકવી દીધેલું, બધું તમને આપી દીધેલું. કાળિયો કાવતરો નામ છે મારું. હેરાન કરવું કામ છે મારું. અને તું યાદ રાખજે, તે પૈસા આપ્યા છે તો છતાંય મારે ફરી પૈસા જોઈએ. અને જોશે તું લખી રાખ તો હમણાં આવ્યો છું તો હું ખાલી હાથે ના જાઉં. અત્યારે તો શેઠ મારી જોડે 1 રૂપિયો પણ નથી.
1 રૂપિયો પણ નથી તો આ શું છે? અરે શેઠ, આ પૈસા તો મારે દશામાના વ્રત કરવાના છે શેઠ. કે તું સવાર સાંજ દશામાં કર્યા કરે છે. કેમ તારી દશામાં તને કરોડપતિ નથી બનાવતી? અત્યાર સુધી તું આ ઝૂંપડામાં પડી રહ્યો છે, તને તારી દશામાં કરોડપતિ કેમ નથી બનાવતી? તું આ મને જો છે મારે કઈ ખોટ? સવાર સાંજ આટલા પાપ કરતો ફરું છું, છે મને કઈ? અને આ તમારા ખોટા ધતિંગ બધા બંધ કર દો. માતાજી શેઠ તમે મારી વિશે જે બોલો ને બોલો, મારી દશામાં વિશે કઈ નહીં બોલો, બરાબર? સમજી ગયો તું? તમે જે હમણાં પૈસા લીધા છે એ મને આપી દે, મારે દશામાના વ્રતના પૈસા છે. પૈસા તો નહીં મળે, એ તો તું ભૂલી જ જજે. અને તારી પાસે હશે તોય પાછો આવીને લઈ જઈશ. શેઠ તમને પગે પડું. જોને આયા દશામાના વ્રત જો અને મારા ખીચામાં પૈસા નથી, એ પણ દશામાં કેમ કરી કરું તારા વ્રત રે. અરે રે મારે મારે આવો મોરા ગઢવાળી. અરે રે મારી વારે આવો દશામાડી. અરે ભાઈ દેખત. અરે યુપી તું? અરે દીપક. અરે ભાઈ દેખાતો નથી. અરે વિજયભાઈ, આ તો મારો નાનપણનો મિત્ર યુપી છે. એવું એમ ને? જય માતા. જય માતાજી ભાઈ. અરે દીપકભાઈ, તમે તો એને મારીને ચશ્મા મેલીને ગાડી હાડી. તને તો ખબર છે ને, જ્યારે આપણે ભણતેલા ત્યારે તારા કરતે મારી પરિસ્થિતિ બહુ ખરાબ હતી. ભાઈ એ તો મને ખબર છે. આપણે જોડે ભણતેલા ત્યારે તારા સારા કપડા પહેરવાના ઠેકાણા હતા. પણ આજે એવું શું કરો છો કે તમે આ ફોરવેલ ઇન મારીને ફરો? આજે દશામાની દયાથી હું એક મોટી કંપનીનો મેનેજર છું. દશામાએ મને બહુ આપ્યું છે. ભાઈ પણ તું હજુ જ આ હાલતમાં? ભાઈ તને તો ખબર જ છે, આપણે જોડે ભણતેલા. મારું એમ બી આગળ પાછળ કોઈ હતું નહીં. હારું બધી વાત છોડ. તારું ઘર કઈ બાજુ છે? જો ઓલી ઝૂંપડી દેખાય ને પેલી, હા એ મારી ઝૂંપડી છે. અને અહીં રહું ને માતાજીની દયાથી બસ સુખ શાંતિ ને ખાવા મળે છે. ભાઈ ખોટું લાગે તો એક વાત કહું? હા ભાઈ કોને? તને ખબર છે ને, હું પણ બહુ ખરાબ પરિસ્થિતિમાં હતો. હા એ તો ખબર છે. પણ છે ને, મેં દશામાના વ્રત કર્યા, દશામાનું પૂજન કર્યું, એમની મૂર્તિ લાવીને સ્થાપના કરી, નકોડા ઉપવાસ કર્યા. આજે દશામાની દયાથી મારી જોડે બધું જ છે. આપ જોવે છે ને તું? સાચી વાત છે, સાચી વાત છે. તું પણ છે ને ભાઈ, દશામાના વ્રત કર. ભાઈ દશામાના વ્રત તો મારે કરવા છે. મૂર્તિ લાવી છે માતાજીને, ઉપવાસ કરવા છે. પણ તમને તો ખબર જ છે ને કે મારા ઘરની પરિસ્થિતિ એવી છે. બસ ભાઈ આગળ એક શબ્દ ના બોલતો. બસ બસ ભાઈ હવે કઈ બોલતો નહીં. લે આ પૈસા. ના ભાઈ બસ ભાઈ બસ નહીં જોઈએ મારે. જો ભાઈ માતાજીને માનતો હોય તો આ પૈસા રાખી લે. એમ સમજ કે માતાજી અમને મોકલ્યા છે. ધૂમધામથી દશામાના વ્રત કર. મારી માતાજી તારે બી વેળા બદલી નાખશે. માતાજીને પ્રાર્થના કરો કે તમારી કને એક ગાડી છે તો 4 ગાડી થાય ને કંપનીના માલિક બની જાઓ. દશામાં તમારું ખૂબ આગળ વધારો, ખૂબ પ્રગતિ કરો. બસ ભાઈ બસ. ખૂબ ખૂબ આભાર. બસ ભાઈ મારે એક મીટિંગ છે, મારે જવાનું છે. અને વ્રત કરજો. જય માતાજી, જય દશામાં. જય માતાજી. આવજો. હા આવજો. હે દશામાં, મને બધું જ સમજાઈ ગયું. એમ સમજ કે માતાજી અમને મોકલ્યા છે કે ભાઈબંધોના રૂપમાં આવી
અને તમે મારી મદદ કરી. હે દશામાં, તમારી લીલા અપરંપાર છે. હું અત્યારે જ જઉં છું, અત્યારે જ સાંડણી લાવું અને તમારા વ્રત લઉં છું. દશામાં તની જય. હું ધન્ય થઈ ગયો દશામાં, હું ધન્ય થઈ ગયો. જય દશામાં. જય માતાજી યુપીભાઈ, કેમ છો? કોંગ્રેચ્યુલેશન, જે તમે 20 લાખની લોટરી ટિકિટ લીધી હતી એ તમારે લાગી ગઈ છે. તમારી બેંક ડિટેલ્સ મને વોટ્સઅપ કરો તો હું પૈસા ટ્રાન્સફર કરાવી દઉં એમાં. હા હા હા, અત્યારે જ હું તમને વોટ્સઅપ કરું મારી બેંક ડિટેલ. હા મારા ભાઈ, ગરીબીના દાડા બહુ જોયા, હવે એન્જોય કરો તમારી લાઈફ, મોજ કરો ભાઈ. હા, આભાર આભાર, તમારો આભાર. જય હો દેવી દશા માતાનો જય હો. હે દેવી દશામાં, તમારા વ્રત કર્યા હજુ તો 15 દિવસ નથી થયા અને મારી જિંદગીમાં તમે સોનાનો સૂરજ ઉગાડી દીધો. દેવી, તમારી દયા તો અપરંપાર છે. દશામાં, તમારી દયા અપરંપાર છે, તમારી લીલા અપરંપાર છે. મારું કોઈ નહોતું અને મારા થઈને તમે આવ્યા. હે દશામાં, મારી જિંદગી સુધારી દીધી, મારી જિંદગીમાં સોનાનો સૂરજ ઉગાડી દીધો, મારી 20 લાખની લોટરી લગાડી. દશામાં તની જય. જય દશામાં. હવે મને ખબર પડી, આ તો પેલા યુપીની માં દશામાં. હે માં દશામાં, હું તમારી માફી માંગુ છું, મને માફ કરો. જે વસ્તુનું મને ઘમંડ હતું માં, એ બધું જ મારી પાસેથી બધું જ લૂંટાઈ ચૂક્યું છે માં. હું ભિખારી થઈ ગયો છું. મને માફ કરો માં, મને માફ કરો. મેં ગરીબની મજાક ઉડાડી હતી, આજે હું ગરીબ બની ગયો છું. મને માફ કરજો માં. હમણાં જ હું જાઉં છું અને એની માફી માંગી લઉં છું માં. અને સાથે સાથે તમે બી મને માફ કરજો માં, મારી મોટી ભૂલ થઈ ગઈ. હે માં, આજથી હું બી તારો ભક્ત બની જાઉં છું. જય માં દશામાં. હું હમણાં જ જઈને માફી માંગી લઉં છું. જ્યારે હતી મારી દુઃખની વેળા અને એ ઘડી કોઈ મારું હતું નહીં ભાઈ, પણ
પણ જ્યારે મારી દશામાં મારી વેળા લાવ્યા અરે રે હવે સામે ઉભા રે લોકો મારે છે સલાહ અરે રે મારી દશા માનો છે પ્રતાપ અરે શેઠ તમે તમે આ હાલતમાં નહીં? મને માફ કરી દે મારા ભાઈ, મને માફ કરી દે. પણ થયું શું? મેં તારી જોડે જે કર્યું હતું ને હા. એની સજા આજે હું ભોગવી રહ્યો છું. મને માફ કરી દે. અરે એવી જૂની વાતો છોડો. જે તારી હાલત હતી એનાથી બદતર આજે મારી હાલત છે. મારી બધું જ લૂંટાઈ ગયું ભાઈ. એવું? હું બરબાદ થઈ ગયો છું. કઈ નહીં, મારી માતાજી તમારું સારું કરે ને. યાદ કરો એ દિવસે તમે મને કીધેલું કે તું સવાર સાંજ દશામાં કર્યા કરે છે. કેમ તારી દશામાં તને કરોડપતિ નથી બનાવતી? કેમ તારી દશામાં તને કરોડપતિ નથી બનાવતી? કે તારી માતા તને ભિખારી કેમ રાખી, અમીર નથી કરી દેતી. તો જો આજે માતાજીની દુઆથી ગાડી છે, બંગલો છે, ખાવા પીવા સુખ શાંતિ ને એ છે. તો જો ભાઈ તમને પણ આજે સલાહ લઈશ કે મારી માતાજી દેવી દશામાં તો બધાને માફ કરે છે. અને તમે કોઈ ગરીબની મદદ કરો, સેવા કરો અને માતાજીના ઉપવાસ વ્રત કરો. માતાજી તમને ફરી હતા એવા કરી દેશે. આજથી હું બી દશામાની સેવા કરીશ અને હું બી વ્રત કરીશ અને મારી માતા મારો દાડો લાવશે એવું લાગે છે મને. હા ભાઈ, દશામાં તો દિન દુખિયાની બેલી છે. એ બધાનો ટાઈમ લાવે. જો મારો ટાઈમ લાવે તો બધાનો લાવે. અને હું માતાજીને એ જ કહું છું કે જે તારી પ્રાર્થના કરે, ભક્તિ કરે, એના આવા જ દાડા લાવે, એમને સુખી રાખે, સદાય હસતા રાખે. માતાજી તમારું સારું કરે અને કઈ બી જરૂર હોય તો કેજો છે. આજથી હું ખરાબ ખોટું હા, કોઈનું મારી કશું કરું માતાજી તમને માફ કરી દેશે. નહીં. જય જય દશા દશામાત કી જય જય માતાજી. પણ જ્યારે મારી દશામાં મારી વેળા લાવ્યા અરે રે હવે સામે ઉભા રે લોકો મારે છે સલાહ અરે રે મારી દશા માનો છે પ્રતાપ